પ્રશ્ન 2 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। 1. પૂર્ણ અહિંસા આચરનારા તપસ્વી ખાલી જગ્યા રક્ષણ આપ્યું। જવાબ એ. પ્રાણી માત્રને। 2. સર્વધર્મ સંસ્થાપક સ્મરણો ખાલી જગ્યામાં ખપ લાગ્યો। જવાબ બી. વિશ્વ શાંતિ। 3. ખાલી જગ્યા જનસેવાના પાઠ ભણાવ્યા। જવાબ બી. બુદ્ધે। 4. સૌના હૃદયમાં ન્યાય નીતિ રૂપે કોણ વસે છે? જવાબ સી. રામ। કાવ્ય 4. 1. આપણે શું ભૂલી જઈને એક થઈને ચાલવું જોઈએ? જવાબ બી. ભેદ। 2. કવિએ કોના જેવી અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે? જવાબ ડી. હિમાચલ। 3. કોઈપણ રીતે ત્યાં પહોંચવું એ કોનો પોકાર છે? જવાબ એ. પડપળનો। 4. વાઘ સિંહની ત્રાળો કંઠમાં લઈને શું કરવાનું કહ્યું છે? જવાબ સી. ઝઝૂમવાનું। કાવ્ય 7. 1. ઉતારા દઈશું ઓરડા ઘરે આવો ને પંક્તિનો શો અર્થ થાય? જવાબ બી. રોકાવા માટે ઓરડો આપીશું અમારા ઘરે પધારો। 2. દાંતણ દઈશું દાડમી ઘરે આવો ને પંક્તિનો શો અર્થ થાય? જવાબ સી. દાંતણ કરવા દાડમની કુમળી ડાળી આપીશું। 3. ભોજન દઈશું લાપસી ઘરે આવો ને પંક્તિનો શો અર્થ થાય? જવાબ એ. ભોજનમાં લાપસી આપીશું। 4. રમત દઈશું ચોકઠી ઘરે આવો ને પંક્તિનો શો અર્થ થાય? જવાબ ડી. મનોરંજન માટે સોગઠાબાજી રમત આપીશું। પ્રશ્ન 2બ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। કાવ્ય 1. 1. સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો એ શબ્દો કોના માટે વપરાયા છે? જવાબ. સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો એ શબ્દો ભગવાન બુદ્ધ માટે વપરાયા છે। 2. જીવતરમાં રામે કઈ ટેક પાડી હતી? જવાબ. જીવતરમાં રામે એક પત્નીવ્રતની ટેક પાડી હતી। વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી। આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે, માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી। 3. કવિ ઊભા રહેવાથી શું થશે એમ કહે છે? જવાબ. કવિ ઊભા રહેવાથી મૃત્યુ થશે એમ કહે છે। 4. જીવનનો જય જયકાર શી રીતે થશે? જવાબ. જીવનમાં થોભ્યા વિના આગળ વધવાથી જય જયકાર થશે। કાવ્ય 7. 1. વાલમના સ્વાગત માટે શું કરવામાં આવશે? જવાબ. વાલમના સ્વાગત માટે શેરીને વડાવીને સજ્જ કરવામાં આવશે તથા આંગળીએ ફૂલો પાથરવામાં આવશે। 2. નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું હશે? જવાબ. જમનાજીના નીરને ખૂબ જ પવિત્ર અને પાવનકારી માનવામાં આવે છે, તેથી નાવણ માટે જમનાજીના નીર આપવાનું કહ્યું હશે। મહેમાનને ભોજનમાં શું આપવામાં આવશે? જવાબ. મહેમાનને ભોજનમાં લાપસી અને સાકરિયો કંસાર આપવામાં આવશે। મહેમાનને સૂવા માટે શું આપવામાં આવશે? જવાબ. મહેમાનને સૂવા માટે ખાટલા અને હિંડોળા ખાટ આપવામાં આવશે। પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો। 1. રામના એક પત્નીવ્રત દ્વારા કવિ શું કહેવા માગે છે? જવાબ. રામના પિતા દશરથ રાજાને 3 પત્નીઓ હતી। એ વખતે રાજાઓ એકથી વધુ પત્નીઓ રાખતા। રામે ન્યાય નીતિ રૂપે સમાજમાં એક પત્નીવ્રત પાળી માત્ર સીતાજી સાથે જીવન પસાર કર્યું। કવિએ માનવજાત માટે પ્રેરણારૂપ કયા કયા જીવન કાર્યો દર્શાવ્યા છે? જવાબ. કવિએ મહાવીરની અહિંસા, બુદ્ધનો મધ્યમ માર્ગ। 1. કવિ કેવી રીતે ચાલવાનું કહે છે? કેમ? જવાબ. કવિ નેક થઈને વાયુ વેગે, રંગરાગ છોડીને ભેખ લઈને હિમાલયની જેમ અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે, કારણ કે રાષ્ટ્રના લોકોએ ભેદ ભૂલીને એક થઈને રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે। માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે? જવાબ. જો ઊભા રહ્યા, ચરણ થંભી ગયા, ગતિ અટકી ગઈ તો જીવતે જીવત એ મોત જ છે, પણ ચાલતા રહ્યા, ચરણ વણથંભ્યા, ગતિશીલ રહ્યા તો જીવન ધન્ય થશે, જીવનનો જય જયકાર થશે। ચાલો ચરણ ઉપાડો કાવ્ય દ્વારા શો સંદેશ મળે છે? જવાબ. ચાલો ચરણ ઉપાડો કાવ્ય એક શૌર્યગીત છે ને એમાં રાષ્ટ્ર માટે સજ્જ થવા લોકોને હાકલ કરવામાં આવી છે, પડકારો ઝીલવાનું એમાં આહ્વાન છે। ગીત દ્વારા સ્પષ્ટ સંદેશ છે કે રાષ્ટ્ર માટે તન, મન કે ધનથી જ્યાં જેનું જે રીતે સમર્પણ કરવું પડે તે રીતે કરીને આપણા નિર્ધારને હિમાલયની જેમ અડગ રહીને સિદ્ધ હરી ઘરે આવો ને ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ? કેમ? જવાબ. હરી ઘરે આવો ગીતની મને મહેમાન સ્વાગત માટે જે તૈયારી કરવાનું દર્શાવવામાં આવ્યું છે તે બાબત સ્પર્શી ગઈ, કારણ કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મહેમાન ભગવાન બરાબર હોય છે, તેમનું યોગ્ય સ્વાગત કરવું જોઈએ। 2. વાલમ આવ્યા પછી તેમને કઈ કઈ બાબતે આગતા સ્વાગતતા થશે?
જવાબ: વાલમ આવ્યા પછી તેમને ઉતારા માટે ઓરડા અને મેડીના મોલ, દાતણ કરવા દાડમ અને કરણની કુમળી ડાળી, નહાવા માટે કુંડળિયામાં જમનાના નીર, ભોજન માટે લાપસી અને સાકરિયા કંસાર, મનોરંજન માટે સોગઠી અને પાસાની જોડ, સૂવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો.